સંગમ શહેર પ્રયાગરાજમાં આવેલા પૂર હવે લોકો માટે મુસીબત બની ગયું છે. જળમગ્ન સોસાયટી, રસ્તાઓ પર નાવ, પ્રયાગરાજમાં પૂરનો પ્રકોપ. સંગમ શહેર પ્રયાગરાજમાં આવેલ પૂર હવે લોકો માટે મુસીબત બની ગયું છે. પૂર પીડિતોને હવે બેવડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂરથી બચાવવા માટે તેઓએ ધાબા પર આશ્રય બનાવ્યો હતો, પરંતુ હવે વરસાદ પણ તેમને પરેશાન કરી રહ્યો છે. ચોરીથી બચવા લોકો ઘરની બહાર નીકળવા માંગતા નથી. સ્થાનિક લોકો જુગાડનો ઉપયોગ કરીને એકબીજાના ધાબા પરથી પસાર થઈ રહ્યા છે. દરમિયાન ડીએમ પ્રયાગરાજે એનડીઆરએફની સાથે બગડા વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને પૂર પીડિતોને શક્ય તમામ મદદની ખાતરી આપી, પરંતુ કેટલાક પૂર પીડિતો હજુ પણ વહીવટી તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે. सर बहुत समस्या हो रही है और पूरा रास्ता बाधित हो गया है। हम लोग सब्जी भी नहीं ले पा रहे, इधर कोई देखे रास्ता बोट भी नहीं लगी है, कोई भी समस्या बहुत ज्यादा हम लोग हो रही है। बहुत प्रॉब्लम, तकनीकी समस्या, हर प्रकार समस्या, कोई मदद नहीं की जा रही। कॉल कर रहे हैं लेकिन मतलब कोई नहीं, उसका रिस्पॉन्स नहीं आ रहा। अब आप देख सकते हैं सर, देखिए आप खुद सामने आपके पास देख सकते हैं। हम ये गंगा किनारे रहने वाले हैं। हमारे पास नाव बोट का कोई रास्ता नहीं है। हम ना नाव सरकार हमको दे रही है और ना कुछ हमारा व्यवस्था हो रहा है। हम लोग आते हैं, पानी में भीग के जाते हैं, पर ना बच्चे कुत्ते के लिए परेशान होते हैं। हमारा मांग ये है कि हमको 2-4 नाव चाहिए। ये क्षेत्र में कम से कम आदमी डूबे बचे, उसके लिए तो चाहिए।